ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. દેવશયની એકાદશી, જેને દેવપોઢી એકાદશી પણ કહીએ છીએ, તો આજે આપણે એની વ્રત કથા સાંભળીશું. વિડીયો સારો લાગે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ એકવાર જરૂર લખી દેજો. ભગવાન શ્રી હરિને એકાદશી ખૂબ જ પ્રિય છે, માટે મિત્રો બની શકે તો વ્રત કરવું. તમે નકોડો કરો અથવા ફરાળ ખાઈને કરો, જે પ્રમાણે તમારી શારીરિક ક્ષમતા છે એ પ્રમાણે આ દિવસે વ્રત કરવું જોઈએ. અને સાવ ન થઈ શકે તો પણ કંઈ વાંધો નહીં, પણ ભગવાનનું સ્મરણ, મંત્ર, જાપ, પૂજા જે પણ તમારાથી આ દિવસે થઈ શકે છે એ તો જરૂર કરવું. વ્રત ન રખાય તો ભગવાનની પૂજા છે, મંત્ર જાપ આ બધું કરી શકાય છે. ભલે તમે ક્યાંય પણ કામ કરતા હોય, ઘરે હોય, બહાર હોય, ધંધામાં હોય, કોઈ પણ જગ્યાએ ભગવાનનું સ્મરણ કરશો તો પણ એ પણ ભગવાન સુધી જરૂર પહોંચે છે. માટે મિત્રો, આ મોટી એકાદશી છે તો 12 મહિનાની જો એકાદશી ન કરીએ ને તો પણ ચાલે. જો આ એકાદશી કરીએ, આ દેવશયનીથી રહીને દેવ ઉઠી એકાદશી સુધીના જે એકાદશીના વ્રત હોય એ કરો તો 12 મહિનાની એકાદશીનું ફળ મળી જાય છે. તો મિત્રો, આપણે સાંભળીએ એકાદશીની વ્રત કથા. ભગવાન શ્રી હરિ વિષ્ણુનો આશીર્વાદ આપના પરિવાર પર ભરપૂર રહે. બધા સુખી રહો, સ્વસ્થ રહો, એવી પ્રભુને મારી પ્રાર્થના છે. મિત્રો, આ એકાદશી દેવશયની, દેવપોઢી અને અષાઢી એકાદશી પણ કહેવાય છે. આ ક્યારે પ્રારંભ થાય છે? તો આ અષાઢ મહિનામાં સુદ પક્ષમાં આ એકાદશી આવે છે. મિત્રો, હરિભક્તિ વિલાસમાં કહેવાય છે કે બાળકની રક્ષા માટે માતા સમાન, રોગીની રક્ષા માટે ઔષધિ સમાન અને બધા જ લોકોની રક્ષા સમાન પ્રભુ શ્રી હરિ છે. બધા લોકોની રક્ષા સમાન એકાદશી તિથિ છે. તિથિનું પ્રાગટ્ય થયું છે એકાદશી તિથિનું. એકાદશી વ્રતનો મહિમા આપણા બધા જ પુરાણો અને શાસ્ત્રોમાં છે, પણ આ વખતે એક વિશેષ એકાદશી આવવાની છે. અષાઢ માસની શુક્લ પક્ષની દેવપોઢી 11. આ એ એકાદશી તિથિ છે જે ભગવાન હરિ વિષ્ણુ 4 મહિના સુધી ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે, અને બાકી આ સમયે બધા દેવી દેવતા પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચરણ કમળમાં આશ્રય લઈને તેમની સેવામાં વ્યસ્ત રહે છે. અને આ માટે આ 4 માસના સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ 4 માસને ચાતુર્માસનો એ સમય માનવામાં આવે છે જ્યારે આધ્યાત્મિક સાધકને વધારામાં વધારે તેમની સાધના, જપ, તપ, દાન અને પુણ્ય કરવા માટે એને અવસર મળે. મોટાભાગના લોકો દેવપોઢી એકાદશીથી પ્રારંભ થવા વાળા ચાતુર્માસનું પાલન પણ કરે છે, અને ઇસ્કોન મંદિરમાં ચાતુર્માસનું પાલન પૂનમથી કરવામાં આવે છે. મિત્રો, આપણા ગ્રંથો અને વેદો પુરાણોના અનુસાર ચાતુર્માસનો સમય ભગવાનની ભક્તિ કરવાનો સમય છે, અને આ સમયે માંગલિક કાર્ય થતા નથી. કોઈ લગ્ન, પ્રસંગ વગેરે શુભ કાર્ય કરવામાં આવતા નથી. હવે મિત્રો, આપણે સાંભળીએ એકાદશી વ્રત કથા. કોઈ પણ સમાજની સભ્યતા ધર્મના 4 સ્તંભો પર સ્થાપિત રહે છે, અને આ ત્યારે જ શક્ય છે જ્યારે પ્રદેશ કે રાજ્યના રાજા ધર્મનિષ્ઠ પરાયણ હોય. તો હું તમને એક આવી જ કથા સંભળાવવા જઈ રહી છું. જે ધર્મનિષ્ઠ પરાયણ મહારાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ જિજ્ઞાસા પ્રગટ કરી રહ્યા છે. મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે કેશવ, અષાઢ માસના શુક્લ પક્ષમાં આવવા વાળી એકાદશીનું નામ શું છે, અને આ એકાદશીના પાલન કરવાથી આની વ્રતવિધિ શું છે અને શું ફળ મળે છે? આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે ધર્મરાજ, ધ્યાનથી સાંભળો. હવે હું તમને એક કથા સંભળાવું છું જે સૃષ્ટિના રચિતા બ્રહ્માજીએ નારદજીને સંભળાવી હતી. હવે જુઓ, તમે તો જાણો છો કે પરમ વૈષ્ણવ નારદ મુનિ સર્વ લોકોના કલ્યાણ માટે વિવિધ જગ્યા પર બ્રહ્માંડમાં વિચરણ કરે છે, અને આવી જ જન કલ્યાણની જિજ્ઞાસા લઈને એક દિવસ નારદ મુનિ પહોંચી ગયા બ્રહ્માજી પાસે. ત્યાં જઈને તેમણે પૂછ્યું, હે પિતાશ્રી, કે અષાઢ માસના શુક્લ પક્ષની કઈ એકાદશી આવે છે અને કયા પ્રકારે ભૌતિકતામાં એ લુપ્ત બધા જીવોનો ઉદ્ધાર કરે છે? નારદ મુનિનો પ્રશ્ન સાંભળી બ્રહ્માજીએ કહ્યું કે મારા પ્રિય પુત્ર, ભગવાન શ્રી હરિની પ્રિય એકાદશીથી વધારે મંગલમય અવસર બીજો કયો પણ નથી. જે પણ વ્યક્તિ એકાદશીનો અનાદાર કરે છે તે નરકમાં જાય છે. અષાઢ માસમાં શુક્લ પક્ષમાં આવવા વાળી એકાદશીને દેવશયની એકાદશી કે પદ્મિની એકાદશીના નામે પણ ઓળખાય છે. આના વિશે હું તમને એક પૌરાણિક કથા સંભળાવું છું, ધ્યાનથી સાંભળો.
સતયુગના સમયમાં સૂર્યવંશના અત્યંત પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા માંધાતાનું રાજ્ય હતું. તેના રાજ્યમાં સમસ્ત પ્રજા અત્યંત સુખી સંપન્ન હતી અને ધર્મપરાયણ હતી. રાજ્યનો રાજકોષ નૈતિક કમાણીથી સંપન્ન હતું અને આ કારણ હતું કે કોઈ પણ પ્રકારની પ્રાકૃતિક મુશ્કેલીઓ, આપદાઓ અને અવરોધો વિના રાજા માંધાતાએ અનેક વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કર્યું હતું. પણ રાજાના જીવનમાં એક એવો સમય આવ્યો કે તેમની ધર્મનિષ્ઠ અને પ્રજા વાત્સલ્ય પર પ્રશ્નો ઉઠ્યા. લગાતાર 3 વર્ષો સુધી રાજ્યમાં વરસાદની એક પણ બૂંદ ન પડી અને સંપૂર્ણ રાજ્ય અકાળની આંધીમાં લપેટાઈ ગયું. આ 3 વર્ષમાં અન્ન અને ફળનો એક દાણો પણ ન ઉગ્યો અને આવા સમયમાં તો પ્રજાનો એક જ આશ્રય સ્થાન હોય છે અને તે હોય છે રાજા. માટે બધા પ્રજાગણો રાજા માંધાતાની પાસે ગયા અને તેમને પ્રાર્થના કરવા લાગ્યા કે હે રાજન, તમે સદાય અમારા હિત માટે વિચાર કર્યો છે. કૃપા કરી વરસાદ અને અન્નના અભાવ જેવી વિકટ પરિસ્થિતિમાં તમે અમારી રક્ષા કરો અને અમે તમારા ચરણમાં આવ્યા છીએ. આ સાંભળી રાજાએ તેમની પ્રજાના કરુણામય રુદન કરવાથી કહ્યું કે શાસ્ત્રોમાં વર્ણન છે કે જો કોઈ રાજા અધર્મનું અનુસરણ કરે તો તેનો દંડ તેની પ્રજાને ભોગવવો પડે છે. હું મારા ભૂતકાળ અને વર્તમાન ઉપર ઊંડું ચિંતન કરી ચૂક્યો છું, પણ મને એવું મારું કોઈ પાપ કર્મ નથી દેખાઈ રહ્યું અને છતાં પણ હું પ્રજાના હિત માટે આ વિકટ સ્થિતિનું નિવારણ જરૂર કરીશ. આ પ્રકારે તેમના મનમાં કંઈક નિર્ણય કરીને રાજા તેમની સેના અને મંત્રીને સાથે લઈને જંગલ તરફ નીકળી ગયા. જંગલમાં અનેક ઋષિ મુનિઓના આશ્રમ આવતા હતા. જંગલમાં અનેક ઋષિ મુનિઓના આશ્રમમાં થઈને જતા ગયા રાજા અને અંતે મહાન રાજા માંધાતા મહાન તપસ્વી ઋષિ અંગીરાના આશ્રમમાં જઈ પહોંચ્યા. ધ્યાનમગ્ન ઋષિ અંગીરાની ચારેય બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો. રાજાએ ઋષિ મુનિને દંડવત પ્રણામ કર્યા. ઋષિ અંગીરાએ રાજાને આશીર્વાદ આપ્યા અને તેમના રાજ્યના કુશળ મંગળ સમાચાર પૂછ્યા. રાજાને પૂછ્યું કે બધું સકુશળ તો છે ને? અને અત્યંત નમ્રતાપૂર્વક રાજા માંધાતાએ ઋષિ અંગીરાને તેમની સમસ્યા વિશે વિસ્તારથી કહ્યું. રાજાની આ વિષમ સ્થિતિને જોઈને અંગીરા ઋષિએ કહ્યું, હે રાજન, વર્તમાન સતયુગનો સમય ધર્મના 4 સ્તંભો પર સ્થાપિત છે. આ યુગમાં માત્ર દ્વિજ બ્રાહ્મણોને જ વૈદિક તપસ્યા કરવાની અનુમતિ દેવામાં આવે છે. એક શૂદ્ર છે જે આ સમયે ઘોર તપસ્યામાં મગ્ન છે અને તેના આ આચરણના કારણે જ તારા રાજ્યમાં વરસાદ નથી આવી રહ્યો. માટે તેને એ શૂદ્રને મૃત્યુદંડ આપો. માટે તમે એ શૂદ્રને મૃત્યુદંડ આપો અને ત્યારે જ તમારા રાજ્યમાં ફરીથી વર્ષા થશે અને સુખ સમૃદ્ધિનું આગમન થશે. આ વાત સાંભળી રાજાને દુઃખ થયું અને દુઃખદ વાણીથી બોલ્યા, પણ ઋષિવર, હું અપરાધ કર્યા વિના એ ઋષિને મૃત્યુદંડ કેવી રીતે આપી શકું? નહીં નહીં નહીં, આ કામ મારાથી નહીં થાય. ઋષિદેવ, કૃપા કરી મને કોઈ બીજો માર્ગ કહો. આ સાંભળી અંગીરા ઋષિએ રાજાનો પ્રજા પ્રત્યે પ્રેમ અને ન્યાયપ્રિય રાજા જોઈને અંગીરા ઋષિ ખૂબ પ્રસન્ન થયા અને તેણે કહ્યું, હે રાજન, તમે એક કામ કરી શકો છો. તમે તમારા પરિવાર અને પ્રજા સહિત અષાઢ માસના શુક્લ પક્ષમાં આવનારી દેવપોઢી એકાદશીનું નિયમપૂર્વક પાલન કરો. આના પ્રભાવથી તમારા રાજ્યમાં પુષ્કળ માત્રામાં વર્ષા થશે અને તમારા ભંડાર ધન ધાન્યથી સમૃદ્ધ થશે. ઋષિ અંગીરાના આ વચન સાંભળી રાજા સંતુષ્ટ થયા અને પ્રસન્ન થઈને રાજા ઋષિને પ્રણામ કરે છે અને તેની સેના લઈને તેના રાજ્યમાં જાય છે. અષાઢ માસમાં શુક્લ પક્ષની જ્યારે દેવપોઢી 11 આવી, રાજાએ સમસ્ત પ્રજા સાથે અને તેના પરિવાર સાથે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક એકાદશી વ્રતનું પાલન કર્યું. આ વ્રતના પુણ્ય પ્રભાવથી રાજ્યમાં પુષ્કળ માત્રામાં વરસાદ થયો અને સંપૂર્ણ રાજ્ય ફરી એકવાર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું. કથાનું સમાપન કરતા બ્રહ્માજી નારદ મુનિને કહે છે, હે નારદ, આ વ્રત સમસ્ત જીવ માત્રને મુક્તિ પ્રદાન કરનારું છે. બ્રહ્માજી અને નારદ મુનિના સંવાદને સંપન્ન કરતા ભગવાન શ્રી કૃષ્ણએ મહારાજ યુધિષ્ઠિરને કહ્યું, હે રાજન, આ દેવપોઢી એકાદશી એટલી પ્રભાવશાળી છે, જે પણ વ્યક્તિ આને સાંભળે છે કે વાંચે છે તે પાપ મુક્ત થઈ જાય છે. હવે આપણે ભગવાન વિષ્ણુની આ દેવશયની એકાદશીની એ કથા સાંભળીએ કે આ 4 માસના સમય સુધી
ભગવાન કેમ પોઢે છે? તો એ કથા આ પ્રમાણે છે. અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીને દેવપોઢી એકાદશી કહીએ છીએ. આ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરની અનંત સૈયા પર ગહેરી ઊંઘમાં ચાલ્યા જાય છે. કાર્તિક માસની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી ઉઠે છે અને આ સમય દરમિયાન ભગવાન શંકર સૃષ્ટિનું સંચાલન કરે છે. દેવશયનીની કથા અનુસાર એકવાર રાજા બલિએ ત્રણેય લોક પર તેનો અધિકાર જમાવી લીધો. આ જોઈને ભગવાન ઇન્દ્ર અને અન્ય દેવી દેવતા ગભરાઈ ગયા અને ભગવાન વિષ્ણુના ચરણમાં ચાલ્યા ગયા. બધા જ દેવી દેવતાને હેરાન જોઈને ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી લીધો અને રાજા બલિ પાસે ભિક્ષા માંગવા પહોંચી ગયા. રાજા બલિએ વામન દેવને જોઈને કહ્યું, તમારે જે માંગવાની ઈચ્છા હોય એ તમે માંગી શકો છો, તમે માંગી લો. ભગવાન વિષ્ણુ વામન રૂપ ધરીને બલિ પાસે ગયા ત્યારે બલિ રાજાએ એમને માંગવાનું કહ્યું. તો વામન દેવ ભિક્ષામાં 3 લોકની ભૂમિ માંગે છે. પહેલા પગલે વામન દેવ ધરતી માપે છે, બીજા પગલે વામન દેવ આકાશ માપે છે, પૂરો સંસાર માપી લે છે અને ત્રીજા પગ માટે જ્યારે કોઈ જગ્યા ન બચી તો રાજા બલિને વામન દેવતાએ પૂછ્યું કે ત્રીજો પગ હું ક્યાં મૂકું? એટલે રાજા બલિએ તેમનું માથું આગળ ઝુકાવ્યું અને વામન અવતારમાં ભગવાન વિષ્ણુએ રાજા બલિને જોઈને બહુ પ્રસન્ન થયા અને વિષ્ણુ ભગવાને જે વામન રૂપ લીધું હતું તેમણે રાજા બલિના માથા ઉપર પગ લીધો અને આ સમર્પણ જોઈ ભગવાન શ્રી હરિ ખૂબ પ્રસન્ન થયા અને રાજા બલિને વરદાન માંગવાનું કહ્યું. રાજા બલિએ ભગવાનને કહ્યું, હાથ જોડ્યા અને વરદાન માંગ્યું કે તમે હંમેશા મારી સાથે પાતાળ લોકમાં નિવાસ કરો. વિષ્ણુ ભગવાન રાજા બલિની વાત માની અને તેની સાથે પાતાળ લોકમાં તેમને જવું પડ્યું. ત્યાં રાજા બલિ સાથે નિવાસ તેના મહેલમાં કરવા લાગ્યા. રાજા બલિના મહેલમાં નિવાસ કરવા લાગ્યા. બધા જ દેવી દેવતાને મા લક્ષ્મી ખૂબ જ પરેશાન હેરાન થઈ ગયા. મા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પાછા લાવવા માટે એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને રાજા બલિ પાસે ગયા અને રાજા બલિને તેનો ભાઈ બનાવી અને રાખડી બાંધી કે મા લક્ષ્મીને ઉપહારમાં શું જોઈએ છે? રાજા બલિએ પૂછ્યું. રાખડી બાંધી એટલે ઉપહાર માંગવાનું કહ્યું તો મા લક્ષ્મીએ ઉપહારના રૂપમાં ભગવાન વિષ્ણુને પાતાળ લોકથી લઈ જવા માટે કહ્યું અને રાજા બલિએ તેને ઉપહારમાં વિષ્ણુ ભગવાનને પાતાળ લોકથી લઈ જવાનું જવા દીધા. ભગવાન વિષ્ણુએ જતા રાજા બલિને કહ્યું અને વરદાન આપ્યું કે તે દરેક વર્ષે અષાઢ શુક્લ પક્ષની એકાદશીથી કાર્તક માસની એકાદશી સુધી પાતાળ લોકમાં નિવાસ કરશે. માટે પ્રભુ 4.5 મહિના ચતુર્માસ દરમિયાન યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે અને આ 4 મહિનાના અવધિને ચતુર્માસ કહેવાય છે. શું તમે જાણો છો મિત્રો, આ એકાદશીને દેવશયની એકાદશી, પદ્મા એકાદશી, વિષ્ણુ શયની એકાદશી, દેવપોઢી એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીનું પાલન કેવી રીતે કરવું? તો આ એકાદશીના દિવસે સવારે વહેલું ઉઠીને બની શકે તો મંગળા આરતીના દર્શન કરવા, બની શકે તો ઓનલાઈન પણ તમે દર્શન કરી શકો છો. ભગવાન સામે હાથમાં ગંગાજળ લઈ એકાદશી વ્રતનો સંકલ્પ કરવો. આખો દિવસ અન્ન ગ્રહણ ન કરવું, ફળ ફળાહાર લઈ શકાય છે. જેવી તમારા શરીરની શક્તિ હોય એ પ્રમાણે વ્રત કરવું. એકાદશીના દિવસે સવારે પૂજા પાઠ કરીને મા તુલસીને પાણી ચડાવવું, 4 પ્રદક્ષિણા કરવી અને બની શકે તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે ના પાઠ કરવા, મંત્ર કરવા. જેટલા તમારાથી બની શકે એટલા મંત્ર તમારે કરવા જોઈએ. આ મંત્ર ઉચ્ચારણ જરૂર કરો, જેટલી વાર થઈ શકે એટલી વાર. સંધ્યા સમયે તુલસી માને ઘીનો દીવો જરૂર કરજો અને બની શકે તો ઘરમાં મંત્ર જાપ કરી શકાય તો વધુ સારું છે. ભજન કીર્તન થાય તો વધુ સારું છે. બીજા દિવસે સવારે સ્વચ્છ થઈને પારણા જરૂર કરવા જોઈએ. નિર્ધારિત સમય જે આપેલો છે એ સમયે પારણા જરૂર કરવા અને પારણા પહેલા તમારી શક્તિ પ્રમાણે બ્રાહ્મણને દાન આપવું. પારણા કરવા માટે ભગવાનને ધરાવેલો પ્રસાદ લેવો અને બીજાને પણ આપવો અને બની શકે એટલું તમે દાન પૂર્ણ કરો જેટલું તમારું સામર્થ્ય છે. કોઈ જરૂરિયાતમંદને, કોઈ બ્રાહ્મણને મંદિરમાં જઈને સીધું આપીને જરૂરિયાતમંદને જે કંઈ જોતું હોય એ દાન તમે તમારા સામર્થ્ય અનુસાર કરો તો વધુ સારું છે. તો મિત્રો, આ હતી દેવશયની એકાદશીની ખૂબ પવિત્ર કથા, જે સાંભળવા માત્રથી આપણા સર્વ પાપ નષ્ટ થાય છે. તો મિત્રો, વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો બોલવામાં મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આજે આપણે એકાદશી માતા અને ઘમંડી રાણીની વાર્તા સાંભળીશું.
ખૂબ સુંદર કથા છે મિત્રો, પૂરા ધ્યાનથી સાંભળજો. એકાદશી માતાની કથા સાંભળવાથી પણ આપણા સર્વ પાપ નષ્ટ થાય છે. સુખ, સમૃદ્ધિ, સંતતિ, સંપત્તિ બધું જ પ્રદાન થાય છે. અને અંતે માં એકાદશી મોક્ષ પ્રદાન કરે છે. માટે આ એકાદશીની વાર્તા અંત સુધી સાંભળજો. અને જો વિડીયો સારો લાગે મારા વહાલા મિત્રો તો લાઈક કરજો, શેર કરજો, અને આ ચેનલમાં જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય એકાદશી માતા. એક સમયની વાત છે. એક રાજ્યમાં એક રાજા રાજ કરે. એમને 2 રાણી હતી. નાની રાણી બહુ જ ભોળી અને ધાર્મિક પ્રવૃત્તિની હતી, અને જે બીજી મોટી રાણી હતી તે ઘમંડી અને કામચોર હતી, અને નાની રાણી સાથે ઈર્ષ્યા ભાવ રાખતી હતી. નાની રાણી ધાર્મિક હતી, પૂજા પાઠ કરતી, સવારે જલ્દી ઉઠે, સ્નાન કરે, પાણી ભરે, પક્ષીઓને ચણ નાખે, ગાયને રોટલી આપે. આ તેનો રોજનો નિયમ હતો. અને આખા વર્ષની એકાદશીના વ્રત પણ એ નાની રાણી કરે. અને આ બાજુ મોટી રાણી કંઈ જ કામ ન કરે. એ તો માત્ર ને માત્ર નાની રાણીને નીચી પાડવાનો કોઈ મોકો ન છોડે. મોટી રાણીને સંતાનમાં એક પુત્રી હતી, અને નાની રાણીને સંતાનમાં 2 દીકરા હતા. મોટી રાણીની રાજકુમારી મોટી હતી, અને નાની રાણીના 2 નાના રાજકુમાર ઘણા નાના હતા. આમ સમય વીતતો રહ્યો હતો. મોટી રાણી નાની રાણી પર બહુ હુકમ ચલાવતી હતી. નાની રાણી બહુ ભોળી સીધી સાદી હતી. એ મોટી રાણીને તેની મોટી બહેન સમાન માને, અને તેની કોઈ પણ વાતનું ખોટું ન લગાડે. જ્યારે રાજા કોઈ કામથી બહાર ગામ જાય તો મોટી રાણી નાની રાણી સાથે તેની મનમાનીથી બધા જ કામ કરાવે. પણ નાની રાણી ક્યારેય તેની વાત, શિકાયત, તેની આ બધું હેરાન ગતિ જે કરતી હતી એ ક્યારેય રાજાને કહે નહીં, અને રાણીના બધા જ કામ આરામથી શાંતિથી કરી આપતી હતી. નાની રાણી બધું સહન કરી લેતી હતી. એટલે મોટી રાણીની હિંમત દિવસે ને દિવસે વધારે ને વધારે વધતી જતી હતી, અને પછી નાની રાણીને ખૂબ હેરાન કરતી. નાની રાણીને મહેલમાં બધા જ દાસ દાસીઓ, નોકર ચાકર પસંદ કરતા હતા, અને મોટી રાણીથી બધા જ ડરતા હતા. માટે એને કોઈ કહી ન શકે, પણ તેને પસંદ કરતા ન હતા. નાની રાણી 11નું વ્રત રાખતી હતી. એક વખત નિર્જળા એકાદશીનું વ્રત આવ્યું. તે દિવસે તેને વ્રત હતું, એટલે નાની રાણીએ 11 માતાની પૂજા કરી, અને પાસે ભગવાન વિષ્ણુના મંદિરે ગઈ અને 108 પરિક્રમા કરી. જે પણ એનાથી દાન પુણ્ય થયા એ બધું જ કર્યું. એ દિવસે રાજા બહાર ગામ ગયા હતા. મોટી રાણીને ખબર હતી કે આજે નિર્જળા એકાદશીનું વ્રત છે, અને તે આજે નાની રાણી જળ પણ ગ્રહણ નથી કરવાની. આ વાતનો મોટી રાણીએ ખૂબ ફાયદો ઉઠાવ્યો. મોટી રાણીએ નાની રાણી પાસે બહુ કામ કરાવ્યા. આખા દિવસ મહેલની સાફ સફાઈ કરાવી. બધા નોકરો મોટી રાણીને કહેવા લાગ્યા કે હે મોટી રાણી બા, નાની રાણીને આજે વ્રત છે, તેને નિર્જળા વ્રત છે, તેની તબિયત પણ સારી નથી. આ સાંભળીને મોટી રાણીને બહુ ગુસ્સો આવ્યો નોકરો ઉપર, અને બધા જ નોકરોને તે દિવસે રજા આપી દીધી, ઘરે મોકલી દીધા. કારણ કે તે દિવસે રાજા બહાર ગયા હતા. નાની રાણીને તે દિવસે તાવ પણ આવ્યો હતો, અને વ્રત પણ હતું. એટલે નાની રાણીને ચક્કર આવવા લાગ્યા. પણ મોટી રાણી અત્યાચાર પર અત્યાચાર કરતી રહી નાની રાણી ઉપર. બિચારી સવારથી સાંજ સુધી કામ કરી રહી હતી નાની રાણી. સાંજ પડતા એને એવું લાગ્યું કે હવે તો મારો અંતિમ સમય નજીક આવી ગયો છે. હવે તો મારું મૃત્યુ નક્કી છે. હવે નહીં બચી શકું હું, કેમ કે સવારથી તેને પાણી પણ પીધું ન હતું, ઉપવાસ હતો ને ઉપરથી બીમાર હતી. હવે તેને એના બંને રાજકુમારોની ચિંતા થવા લાગી, કેમ કે રાજા તો મોટા ભાગે નગરની બહાર જ રહેતા હતા કામકાજથી. હવે એ નાની રાણી તેના અંતિમ શ્વાસ લેતી હતી. તો અંતિમ ક્ષણોમાં 11 માતાને પ્રાર્થના કરવા લાગી કે હે 11 માતા, હવે હું તમારા વ્રતમાં મારા પ્રાણ ત્યાગવાની છું. મને હવે બચવાની કોઈ આશા નથી લાગતી, પણ મારા મૃત્યુ બાદ મારા માસૂમ બાળકોનું શું થશે? મોટી રાણી તો ક્યારેય તેને માનો પ્રેમ નહીં આપે, કેમ કે એ તો મને જ નફરત કરે છે, મારા બાળકોને પણ નફરત કરે છે. જ્યારે મને અને મારા બાળકોને સરખું ખાવા નથી આપતી, તો મારા મૃત્યુ બાદ મારા બાળકોને શું પૂછશે? હે માં 11,
મારે તમારો જ આશરો છે. હું તમને મારા બાળકોની જવાબદારી સોંપું છું. મારા મૃત્યુ બાદ મારા બાળકોનું ધ્યાન રાખજો માં. આ મેં પ્રાર્થના કરતી હતી અને 11 માતાને પ્રાર્થના કરતા કરતા એ પરલોક સીધાવી ગઈ. તેનું મૃત્યુ થઈ ગયું. જ્યારે રાજાને નાની રાણીના મૃત્યુના સમાચાર મળ્યા તો રાજા બહુ જ દુઃખી થયા, કેમ કે રાજા તેની નાની રાણીને, તેની નાની પત્નીને બહુ જ પ્રેમ કરતો હતો અને આ જ કારણે મોટી રાણી બળતી હતી માટે ઈર્ષા રાખતી હતી, કેમ કે નાની રાણીને 2 પુત્ર હતા અને તેને કોઈ દીકરો ન હતો પોતાને, માટે તેનાથી જોવાતું ન હતું આ બધું, માટે એ ખૂબ ઈર્ષા કરતી. હવે રાજા તો નાની રાણીના મૃત્યુનો વિયોગ સહન ન કરી શક્યા, એટલે રાજાનું મન રાજપાટમાંથી ઉઠી ગયું. રાજાએ વૈરાગ્ય લઈ લીધું અને રાજમહેલ છોડીને વનમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા. હવે મોટી રાણીના હાથમાં બધું જ રાજકાજનું કામ આવી ગયું અને આજ તો એ ઈચ્છતી હતી. રાજપાટ હાથમાં આવ્યા બાદ રાણી વધારે ને વધારે ઘમંડી બની ગઈ. હવે એ તો એની દીકરી રાજકુમારીને બહુ પ્રેમ કરતી, તેને બહુ સારી રીતે સાચવતી, સારું ખાવા પીવા આપતી. પણ જે નાની રાણીના જે પુત્ર હતા, 2 રાજકુમાર હતા, તેને એ ખૂબ નફરત કરતી હતી. સાવકી માં જેવો વ્યવહાર કરે, ના તેને સરખું ખાવા આપે કે ના બરાબર સરખું પહેરવા આપે. મહેલના દાસ દાસીઓ નાની રાણીના બાળકોને બહુ પ્રેમ કરતા હતા, તેના ઉપર બહુ દયા ભાવ રાખતા હતા, પણ મોટી રાણીના ડરથી કોઈ પણ કંઈ કહી શકે નહીં. સરખું ખાવા પીવા ન આપે એટલે બંને બાળકો બહુ સુકાવા લાગ્યા, કમજોર પડી ગયા, નબળા પડી ગયા. મોટી રાણીએ તેનું ભણવાનું પણ બિચારાનું બંધ કરાવી દીધું. મોટી રાણી એટલી બધી ક્રૂર બની ગઈ કે બિચારા બાળકોને ખાવા માટે એક છાણ ઉપર લોટ ચોપડીને આપી દે બાળકોને ખાવા માટે. હવે બાળકો તો બિચારા નાના, ભૂખ લાગે તો એ કાચા લોટને બિચારા ચાટી જતા અને જે છાણ હોય એને ફેંકી દેતા. આમ ભૂખ કેવી રીતે મટે? માત્ર લોટ ચાટીને, અને ભૂખ્યા તડપતા રહેતા અને રડતા રહેતા. મોટી રાણીને એ પણ સહન ન થતું કે બાળકો રાજમહેલમાં રહેતા હતા, એ માટે તે બાળકોને જંગલમાં ગાય ચરાવવા અને લાકડા કાપવા માટે મોકલી દેતી. ખાવા માટે છાણ ઉપર લોટ ચોપડીને સાથે આપી દે કે જંગલમાં ખાઈ લેજો. બિચારા બંને ભાઈ જંગલમાં જઈ બેસે અને ભૂખ લાગે તો એ છાણા પરના લોટને ચાટી લે અને છાણને ફેંકી દે, અને જો જંગલમાં કોઈ ફળ મળી જાય તો ખાઈ લે. આમ દિવસે ને દિવસે બંને બાળકો નબળા પડવા લાગ્યા, વીક થઈ ગયા, કમજોર પડવા લાગ્યા અને તેમને તેની માતાની ખૂબ યાદ આવતી હતી. બહુ રડતા બંને જ બાળકો. પણ મોટી રાણીને જરા પણ જો દયા આવે તો જરા પણ દયા ન આવે. એ બાળકોમાં તેની માના સંસ્કાર હતા, એટલે તે ભગવાનને એ બંને બાળકો પ્રાર્થના કરતા, મંદિરે જતા, ભગવાનને પગે લાગે, શીશ નમાવે અને 1 લોટો જળ ભગવાનને અર્પણ કરતા હતા. સવારે સૂર્યનારાયણને પણ 1 લોટો જળ અર્પણ કરતા હતા. આવી રીતે તેનામાં સારા સંસ્કાર અને સારું આચરણ હતું, જેમ તેની માતાની અંદર હતું. નાની રાણીમાં હતા જેવા ગુણ, એવા બધા જ ગુણ આ બાળકોમાં પણ હતા. એક દિવસની વાત છે, બંને બાળકો જંગલમાં રડી રહ્યા હતા. ભૂખના કારણે ખૂબ રડી રહ્યા હતા, વ્યાકુળ હતા અને ખૂબ પ્રખર તાપ પણ હતો, આકરો તાપ હતો. ગરમીના દિવસ હતા, જેઠ માસ હતો. બધી જગ્યા પર 11ના વ્રત ઉપવાસ તે દિવસે હતા અને બિચારી નાની રાણીએ પણ નિર્જળા એકાદશીના દિવસે તેના પ્રાણ ત્યાગી દીધા હતા. હવે એકાદશી માતા વૈકુંઠમાં બેઠેલા વિચાર કરવા લાગ્યા કે નાની રાણી મારી ભક્ત હતી, મારી ભક્તે મને તેના બાળકોની જવાબદારી સોંપી છે અને મોટી રાણીને આ બાળકોની કંઈ જ પડી નથી. મોટી રાણીને આ બાળકો પર જરા પર પ્રેમ દયા ભાવ નથી અને તેને મારવા માટે કોશિશ કરી રહી છે. મારે જઈને એ બાળકોની સંભાળ લેવી પડશે. આમ વિચારી 11 માતાએ એક ડોસીમાનું રૂપ ધારણ કર્યું અને જંગલમાં ગયા. એ બાળકો રડી રહ્યા હતા. ત્યાં આવ્યા બાળકો પાસે અને બોલ્યા કે બાળકો, મને કંઈ ખાવાનું આપો ને. તો એ બાળકો બોલ્યા કે માજી, અમારી પાસે જ કંઈ નથી, અમારી પાસે તો આ છાણા છે, એ ખાઈ લો.
માજી 11 માતા બનેલા હતા એ બોલ્યા કે શું કઈ છાણા તો કઈ ખવાતા હશે. એટલે બંને રાજકુમાર ખૂબ રડવા લાગ્યા અને રડતા રડતા કહે છે કે માજી, જેની માં નથી હોતી ને તેના માટે તો ખાવા માટે છાણા જ બનાવવામાં આવે છે. જેની માં ન હોય એને કોણ ખાવા દે. આ સાંભળી 11 માતાનું હૃદય પીગળી ગયું. કરુણાથી એમનું હૃદય ભરાઈ ગયું. માને પણ આંસુ આવી ગયા. 11 માતાએ બંને બાળકોને ગળે લગાડ્યા અને છાણા હતા એ ફેંકી દીધા અને બોલ્યા, હે બાળકો, આજથી તમારે ભૂખ્યા રહેવાની કોઈ જરૂરત નથી. પછી 11 માતા તે બંને બાળકોને કૂવા પાસે લઈ ગયા અને ત્યાં એક મોટો પથ્થર હતો, જેને એ પથ્થર ઉઠાવવાનું કહેવા લાગ્યા. 11 માતાએ કહ્યું કે આ પથ્થર ઉઠાવો બાળકો. એ બાળકો જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે આ પથ્થર ઊંચકી લેજો. તમને અહીં 56 પ્રકારના ભોજન મળશે. પાસે એક ખાડો હતો તો એ બતાવતા 11 માતા કહે છે કે અહીં તમને મીઠું ઠંડુ પાણી મળશે. જમ્યા બાદ અહીં પાણી પી લેજો. હવે બંને બાળકો તો બહુ રાજી થઈ ગયા અને હાથ જોડીને ડોસીમાને વારંવાર ધન્યવાદ કરવા લાગ્યા. પછી 11 માતા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. બંને બાળકો બહુ દિવસના ભૂખ્યા હતા. સારું ભોજન તો તેમને મળ્યું જ ન હતું જ્યારથી તેની માનું મૃત્યુ થયું હતું. હવે બંને બાળકોએ પેટ ભરીને સારું ભોજન, સારા પકવાન, મીઠાઈઓ ખાધી અને બહુ ખુશ થયા અને ખુશી પાછા મહેલ આવી ગયા. ધીરે ધીરે સમય વીત્યો. બંને બાળકોને ખૂબ પેટ ભરીને ભોજન મળવા લાગ્યું. બાળકોને જે છાણા મળતા હતા, ઘરેથી જે મોટી રાણી છાણા આપતી હતી લોટ ચોપડીને, એ છાણા બાળકો જંગલમાં આવી અને ફેંકી દેતા અને તેના ઉપરનો જે લોટ ચોપડેલો હોય એ ચકલીઓને અને કીડીઓને ખવડાવી દે. આમ દિવસો વીતવા લાગ્યા. હવે બંને બાળકો ખુશ રહેતા હતા. સારું જમવાનું મળવા લાગ્યું અને બંનેનું શરીર હુષ્ટ-પુષ્ટ થઈ ગયું. ચહેરો ચમકવા લાગ્યો હતો. હવે આ ચમક રાણીને ખટકવા લાગી કે હું મારી દીકરીને, રાજકુમારીને સારું ખવડાવું છું તો મારી દીકરી તો સુકાઈને લાકડી થતી જાય છે અને આ સોતનના છોકરા જે ખુદ તો મરી ગઈ પણ આને બંનેને મારી માટે છોડી ગઈ. તેને ખાવા પણ હું નથી આપતી, છાણાના પિંડ આપું છું તો પણ એના ચહેરા પર અલગ જ ચમક છે ને કંઈક. કેટલા હુષ્ટપુષ્ટ ને તાજા થતા જાય છે. રાણીને તો શક થવા લાગ્યો કે જરૂર કોઈ વાત છે. હવે રાણીએ તેના નોકરોને આદેશ આપ્યો કે એ જંગલમાં જઈ અને તેનો પીછો કરીને જોવે કે આ બંને જંગલમાં જઈને શું ખાય છે, જે દિવસે ને દિવસે તાજા થતા જાય છે. નોકરો નાની રાણી અને તેના બંને બાળકોને બહુ જ પ્રેમ કરતા હતા. તેમણે જોયું કે જંગલમાં જઈને જોયું કે બાળકોએ એક પથ્થર ખસેડ્યો અને ત્યાંથી 56 પ્રકારના ભોગ પ્રગટ થઈ ગયા. નોકરે આ બધું એમની નજરે જોયું પણ બાળકોએ બહુ પ્રેમથી ભોજન પણ કર્યું અને નોકરો આ બધું જોઈ રહ્યા હતા અને આશ્ચર્ય પામ્યા. પણ એ નાના છોકરાઓને બહુ પ્રેમ કરતા હતા એટલે એકબીજા સાથે વાતચીત કરી નોકરોએ અને રાણીને સચ્ચાઈ ન બતાવવાનો નિર્ણય લીધો. પણ તેમણે રાણીને સાચી વાત ન કહી અને રાણીને જઈને કહ્યું કે અમે તો એવું જંગલમાં કંઈ ન જોયું રાણીમાં. અમે તો જોયું કે બાળકો છાણા પરનો લોટ ચાટી રહ્યા હતા. પણ રાણીને આ વાતનો વિશ્વાસ થયો નહીં અને એને થયું કે જરૂર આ નોકરો કંઈક મારાથી છુપાવી રહ્યા છે. મોટી રાણીએ કડક રીતે પૂછ્યું, ઘણી કડક શબ્દમાં બોલી, પણ નોકરોએ સાચી વાત છતાંય કહી નહીં અને કહે છે કે અમે તો બાળકોને કશું જ ખાતા નથી જોયા, માત્ર એ છાણા પરનો લોટ ખાઈ રહ્યા હતા. આ સાંભળીને હજી પણ રાણીને વિશ્વાસ આવતો નહોતો. પણ પછી રાણીએ તેની દીકરી જે હતી, જે રાજકુમારી હતી, તેને કહ્યું કે માત્ર તું મારી દીકરી મારા વિશ્વાસને પાત્ર છે, કેમ કે રાજકુમારી પણ બંને રાજકુમારને પસંદ નથી કરતી. એ પણ એને નફરત કરતી હતી. બિલકુલ તેની માં જેવી ઘમંડી જ હતી. રાણી બોલી કે તું જંગલમાં જા અને જો કે તારા સોતેલા ભાઈઓ આખરે શું ખાય છે કે આટલા બધા હુષ્ટ-પુષ્ટ થઈ ગયા છે. તું જઈને તપાસ કર. પછી રાજકુમારી દોડતી જંગલમાં ગઈ તો એ જુએ છે કે બંને ભાઈઓ ખીર, હલવા, પૂરી ખાઈ રહ્યા છે. આ જોઈ રાજકુમારી હેરાન રહી ગઈ અને એને ખૂબ ચાલાકી વાપરી કે મારી મા તો આ બેવને છાણાના પિંડ આપે છે તો હલવા પૂરી આની પાસે ક્યાંથી આવ્યા. પછી રાજકુમારીએ ચતુરાઈથી
ચતુરાઈ કરી અને રાજકુમારી એ બંને ભાઈ પાસે ગઈ અને રાજકુમારીએ ખૂબ ચાલાકીથી એના પ્રેમ ભાવ બતાવ્યો કે રાજકુમારી જઈને બંને ભાઈને જઈને પાસે જાય છે. તો બંને ભાઈ આ રાજકુમારીને જોઈને ગભરાઈ ગયા. તો રાજકુમારી ખૂબ ચાલાકીથી બંને ભાઈને પ્રેમથી પૂછે છે કે રાજકુમારી કહે છે કે મને પણ ભૂખ લાગી છે, ભાઈઓ મને ખવડાવો ને. બંને રાજકુમાર તો ભોળા હતા, સીધા સાદા હતા. એ બોલ્યા, આવ બહેન, અમે તને પણ ખવડાવીશું. પણ આ વાત મોટી માને ન કહેતી. પછી બંને ભાઈઓ એ પથ્થર પાસે ગયા, પથ્થર હટાવ્યો તો 56 પ્રકારના ભોગ આવી ગયા અને તે બંનેએ રાજકુમારીને પણ ભોજન કરાવ્યું. આવું ભોજન રાજકુમારીએ તેના જીવનમાં પહેલા ક્યારેય ખાધું ન હતું. એટલું બધું સ્વાદિષ્ટ ભોજન કરી રાજકુમારી ઘરે આવી અને બધી વાત તેની માતાને કહી દીધી. બહુ ચાલાકીથી એણે બધી વાત કઢાવી અને બધું જ મોટી રાણીને કહી દીધું. આ સાંભળી રાણી હચમચી ગઈ કે એવી તો કઈ શક્તિ છે જે આ બાળકોને 56 પ્રકારના ભોજન આપે છે. રાણીથી તો રહેવાયું નહીં. તેણે તરત જ તેના નોકરોને આદેશ આપ્યો કે નોકરોને કહ્યું કે તમે કૂવા પાસે જાઓ અને એ જગ્યાને નષ્ટ કરી દો અને એ પાણીના ખાડાને પણ માટીથી ભરી દો. હવે નોકર રાણીની વિરુદ્ધ તો કેવી રીતે જઈ શકે? એની આજ્ઞા તો નોકરોને માનવી જ પડે. એટલે નોકરો દુઃખી મનથી ગયા અને એ પથ્થર વાળી જગ્યાને વીખી નાખી નષ્ટ કરી દીધી અને પાણીનો ખાડો માટીથી ભરી દીધો. પછી નોકરો પાછા મહેલ આવી ગયા. હવે પેલા બાળકો બિચારા દુઃખી થઈ ગયા કારણ કે સારું ખાવાનું હવે બંધ થઈ ગયું. પણ વૈકુંઠમાં બેઠેલા 11 માતા આ બધું જ જોઈ રહ્યા હતા. તેમને બહુ જ ક્રોધ આવ્યો કે તેના ભક્તના બાળકો સાથે આટલો ખોટો વ્યવહાર કરી રહી છે આ રાણી, મોટી રાણી. હવે તો મારે તેને શિક્ષા આપવી જ પડશે, એને સજા આપવી જ પડશે. પૃથ્વી લોક પર મારે જવું જ પડશે. પછી 11 માતાએ એક ઝેરીલા સાપનું રૂપ ધારણ કર્યું અને નાગણી બનીને આવ્યા. રાજમહેલમાં આવ્યા જ્યાં રાજકુમારી રમી રહી હતી. તેને 11 માતા નાગણી બનીને કરડી ગયા. પછી રાજકુમારીના શરીરમાં ઝેર એટલી ઝડપી ફેલાવા લાગ્યું કે તેનું આખું શરીર લીલું કાસ થઈ ગયું. મહેલમાં ભાગ દોડ મચી ગઈ. રાજકુમારીને સાપ કરડી ગયો. જ્યારે આ વાત રાણીને ખબર પડી તો રાણી રડતા રડતા તેની દીકરી રાજકુમારી પાસે આવી અને વૈદ હકીમોને બોલાવવામાં આવ્યા. રાજવૈદ આવ્યા, રાજકુમારીની નાડી તપાસી તો તેમણે હાથ ઉપર કરી દીધા અને કહ્યું કે રાણીમાં, આ રાજકુમારીને તો બહુ ઝેરીલો નાગ કરડી ગયો છે, જે હવે અમારી પાસે આનો કોઈ ઈલાજ નથી. અમે આ દીકરીને નહીં બચાવી શકીએ. આ સાંભળી રાણીને ખૂબ દુઃખ થયું અને રડવા લાગી અને તેણે તેના નગરમાં એલાન કરાવ્યું કે જે કોઈ રાજકુમારીના પ્રાણ બચાવશે તેને હીરા મોતીથી હું તોલીશ, મોં માંગ્યું ઇનામ આપીશ. હવે દૂર દૂરથી વૈદ હકીમો આવવા લાગ્યા. બધાએ રાજકુમારીને તપાસ કરી, એની નાડી ચકાસી એનો ઈલાજ કરવા માટે. પણ એ ઝેરનો તોડ કોઈની પાસે ન હતો. એ ઝેર કોઈ કાપી શકે તેમ ન હતું. બધાએ તો હાથ ઉપર કરી લીધા. રાણીની રડીને હાલત ખરાબ થઈ. હવે રાણી બહુ દિન ભાવથી ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, મારી દીકરીને બચાવી લો. આમ બહુ રડવા લાગી. 11 માતાએ ફરીથી વૈદનું રૂપ ધારણ કર્યું અને પાછા રાજમહેલમાં આવ્યા. જ્યારે 11 માતા રાજમહેલમાં આવ્યા અને રાજકુમારીની નાડી તપાસી તો રાણીને કહેવા લાગ્યા કે રાણી, તારી દીકરી તો થોડી વારની જ મહેમાન છે. હમણાં જ તેનું થોડી ક્ષણોમાં મૃત્યુ થઈ જશે. આ સાંભળી રાણી જોર જોરથી રડવા લાગી અને વૈદ બનેલા 11 માતાના પગમાં પડી ગઈ અને બોલી, મને કોઈ વેદ આ વાત ન કહી, કોઈ વેદે ન કહ્યું કે તમારી દીકરી 2-4 કલાકની મહેમાન છે, એટલે કે તમે બહુ મોટા જાણકાર વેદ છો. મારી દીકરીને બચાવી લો, તમને હું હીરા મોતીથી તોલીશ. એટલે વેદ બનેલા 11 માં બોલ્યા, રાણીમાં, તમારી દીકરીનો જીવ તો હું બચાવી લઈશ, પણ એક શરત પર, જ્યાં સુધી તું નાની રાણીના બાળકોને પ્રેમથી ગળે નહીં લગાડે ત્યાં સુધી હું તારી દીકરીનો ઈલાજ નહીં કરું. આ સાંભળી રાણીને એકદમ ઝાટકો વાગ્યો ને હેરાન થઈ ગઈ કે આ વેદને કેવી રીતે ખબર પડી કે હું મારા સોતનના બાળકોને નફરત કરું છું, એની સાથે હું સારું વર્તન નથી કરતી. 11 માતા બોલ્યા, રાણી, શું વિચાર કરી રહી છો? તે આ માસૂમ બાળકો સાથે બહુ ખોટું કર્યું છે.
બહુ અત્યાચાર કર્યા છે, તેની સાથે ખરાબ વર્તન કર્યું છે, તેની મા સાથે પણ તે બહુ ખોટું કર્યું હતું. એ તો બહુ ભોળી અને દયાળુ હતી. એ તારે વિરુદ્ધ ક્યારેય નથી ગઈ અને ના કોઈ તેને કોઈ દી શ્રાપ કે બદદુઆ આપી છે. એ હંમેશા તારા માટે મંગલ કામનાની પ્રાર્થના કરતી હતી. તેણે તેના પ્રાણ ત્યાગી દીધા, પણ છતાં એના મુખમાંથી કોઈ ખરાબ શબ્દ તારા માટે નથી નીકળ્યા. પણ છતાંય તું બહુ જ ખરાબ છો, છતાંય તું તેના બચ્ચાઓ સાથે સાવકીમાંપણું દેખાડી રહી છો. તેના ભાગ્યનું રાજ્ય પણ તે હડપી લીધું છે અને તેને જંગલમાં મોકલી દીધા. બિચારા નાના નાના બાળકો પર તે ખૂબ ખોટું કર્યું. હવે તો રાણી વિચાર કરવા લાગી કે આ તો કોઈ દેવી શક્તિ લાગે છે, આટલું બધું જાણે છે. પછી એ 11 માતા જે વેદ બન્યા હતા એના પગમાં પડી ગઈ અને ક્ષમા યાચના કરવા લાગી. એટલે 11 માતા અસલ સ્વરૂપમાં આવ્યા અને બોલ્યા, અરે દુષ્ટ રાણી, તું દૂર જા. તે માસૂમ બાળકોના દિલ દુખાવ્યા છે, તેના મુખેથી તે કોળિયો આંચકી લીધો છે. તું બીજાના બાળકોને મારી તારી કોખ ભરેલી લીલી રાખવા માંગે છે. એવું તો કેમ થાય? બીજાના બાળકોને તે દુઃખ આપ્યા છે તો તારા બાળકને પણ દુઃખ કેમ ન મળે? હવે રાણીને બધું જ સમજાઈ ગયું. ફરી રાણી 11 માતાના પગમાં પડી ગઈ અને બોલી કે હે 11 માતા, મને માફ કરી દો. મેં બહુ મોટી ભૂલ કરી છે. મેં મારા જીવનમાં બહુ પાપ કર્યા છે, પણ હવે હું નહીં કરું. હવે હું નાની રાણીના બંને બાળકોને મારા બાળક માનીશ અને માનો પ્રેમ આપીશ અને બધું રાજપાટ તેમને હું સોંપી દઈશ. મારે કંઈ નથી જોતું. રડી રડીને 11 માતાના પગમાં મોટી રાણી માથા પછાડવા લાગી. 11 માતા તો છે દયાળુ. તેણે રાણીને ઊભી કરી અને બોલ્યા, સારું, મેં તને માફ કરી. તારી દીકરી સારી થઈ જશે. તું નાની રાણીના બાળકોને તેનો હક આપી દે. આમ કહીને 11 માતા અંતર્ધ્યાન થઈ ગયા. થોડી વાર બાદ રાજકુમારી ઊભી થઈ ગઈ અને બોલી, માં, આજે તો મને બહુ ઊંઘ આવી ગઈ. હવે મોટી રાણીએ નાના રાજકુમારોને ગળે લગાડ્યા અને તેને એક માની જેમ પ્રેમ કરવા લાગી અને રાજ્ય એને સોંપી દીધું. આમ મોટી રાણીએ નાની રાણીના રાજકુમારોને એનો હક આપી દીધો. હવે મોટી રાણીનો સ્વભાવ પણ બદલી ગયો હતો. એ પણ હવે પૂજા પાઠ કરવા લાગી. 11 માતાનો સાક્ષાત ચમત્કાર તેણે જોયો હતો, એટલે 11નું વ્રત કરવા લાગી, જેનાથી ધીરે ધીરે તેની સદબુદ્ધિ આવી. તેને બુદ્ધિ બદલાઈ ગઈ. એની ક્રૂર બુદ્ધિમાંથી સદબુદ્ધિ એને આવી ગઈ અને 11 માતાના વ્રતનો પ્રચાર કરવા લાગી. દાન પુણ્ય, દાન ધર્મ કરવા લાગી. આમ ધીરે ધીરે એ રાણીના બધા પાપ ધોવાઈ ગયા. તેનું હૃદય એકદમ નિર્મળ થઈ ગયું. એ ભક્તિમાં લાગી ગઈ. રાજકુમારીના વિવાહ કરાવી દીધા. નાના રાજકુમારોને તેને રાજપાટ સોંપી દીધું અને પૂજા પાઠમાં લીન રહેવા લાગી, ભક્તિ કરવા લાગી. બધી જ એકાદશીના વ્રત કરવા લાગી, જેથી 11 માતા તેના ઉપર ખૂબ પ્રસન્ન થયા અને માટે તેના બધા જ પાપ, જે એના ગુનાહ હતા, એ માફ કરી દીધા. હે 11 માતા, જેમ તમે પહેલા મોટી રાણી માટે આવ્યા તેવું કોઈ માટે ન આવતા અને જેમ પછી મોટી રાણી પર કૃપા વરસાવી, એમ બધા જ પર તમારી કૃપા વરસાવજો. જે આ વાર્તા કહી રહ્યું છે, જે આ વાર્તા સાંભળી રહ્યા છે અને જે હોકારો ભરી રહ્યા છે, એમના બધા જ પાપ, એને જાણે અજાણે થયેલી ભૂલો પણ માફ કરી દેજો. તેમના અન્નધનના ભંડાર ભરી દેજો. બોલો 11 માતાની જય. બોલો ભગવાન વિષ્ણુની જય. મિત્રો, આ વાર્તાને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.